જ્યાં સ્ટેન્ડઅલોન નંબર્સ છે ક્યુક્યુ બેસિસ પર નફો વધ્યો છે કંપનીનો, આવકમાં એક ઘટાડો છે, એબિટાના ફ્રન્ટ પર પણ ઘટાડો છે, માર્જિન્સ ઘણા સુધર્યા છે. કઈ રીતે ઓવરઓલ નંબર્સ જોઈ રહ્યા છે અને ઓએનજીસી લાંબા ગાળા માટે કેવી છે કંપની? Yes, I think एक strategically बहुत important company as far as oil and gas is concerned. तो E&P space માં છે, exploration and production, એટલે upstream oil company છે. અને typically જે આપણે જોઈએ છે કે upstream oil companies હોય છે એમાં એક investment required is very high, upfront investments are very high. પણ પછી એકવાર તમે વેલ્સની ડિસ્કવરી કરો કે ઓઇલની ડિસ્કવરી કરો તો આઈ થિંક એના પછી માર્જિન્સ આર ક્વાઇટ ગુડ. તો આઈ થિંક ઓએનજીસીનું રેવન્યુમાં એક ફોલ આવ્યું છે. એનું વન ઓફ ધ મેઇન રીઝન્સ કુડ બી ધ ફેક્ટ કે ક્રૂડ ઓઇલ પ્રાઇસીસ બી નીચે તરફ છે. આઈ થિંક એઝ વી પોઇન્ટેડ આઉટ ઓલરેડી કે $66 હમણાં ક્રૂડ ઓઇલ પ્રાઇસીસ ચાલી રહ્યા છે. તો કદાચ રિયલાઇઝેશન્સ અને રેવન્યુઝ હેવ બીન ઇમ્પેક્ટેડ ઓન અકાઉન્ટ ઓફ ધીસ. But profitability has been strong કેમ કે કોસ્ટ કંટ્રોલ, કોસ્ટ મેજર્સ છે અને માર્જિન્સ ઇમ્પ્રૂવ થયા છે. તો આઈ થિંક ઓવરઓલ એક પોઝિટિવ તરીકે જોઈ શકાય એઝ ફાર એઝ ઓએનજીસી ઇઝ કન્સર્ન. ઓવરઓલ એક પોઝિટિવ આપણે ગણી શકીએ છીએ ઓએનજીસી. આજે જોઈએ પરિણામ બાદનું સ્ટોક રિએક્શન કઈ રીતે આપશે. વધુ એક નિફ્ટી કંપની આજે નીરવજી ફોકસમાં રાખીશું, અપોલો હોસ્પિટલ. પરિણામને લીધે 42% કંપનીનો નફો વધ્યો છે, માર્જિન્સમાં પણ એક સુધાર આપણને આવતો જોઈ રહ્યા છે. એટલે અપોલો હોસ્પિટલ પણ નંબરને લીધે આજે એક રિએક્શન બતાવી શકે છે, જ્યાં એબિટામાં સુધાર છે, આવક પણ કંપનીની સુધરી છે. કઈ રીતે આપ વ્યૂ આપશો અપોલો હોસ્પિટલ્સ પર? Well, I think it's all-round performance, all-round beat કહી શકાય. અને I think Apollo Hospitals પાસે generally the market is expecting something very good as far as the performance is concerned. અને અગર આપણે જોઈએ કે in this particular quarter ફાર્મા કંપનીઝની સામે અગર આપણે જોઈએ તો હોસ્પિટલ રિલેટેડ સ્ટોક્સ જે છે they have performed far better. ડાયગ્નોસ્ટિક અગર આપણે બ્રોડલી ડિવાઈડ કરીએ તો ફાર્મા, ડાયગ્નોસ્ટિક અને હોસ્પિટલ રિલેટેડ હોય છે. બટ આઈ થિંક હોસ્પિટલ સ્પેસ હેઝ પરફોર્મ ક્વાઇટ વેલ. જનરલી આપણે જોયું છે કે ઓક્યુપન્સી રેટ્સ આર અરાઉન્ડ હેવ બીન વેરી સ્ટેબલ એટ અરાઉન્ડ 70%. અને એવરેજ રેવન્યુ પર ઓક્યુપાઇડ બેડ ઇઝ ક્લોઝ ટુ 70,000 ઓન એન એવરેજ આપણે આ જોયું છે ઇન ટિયર 1 સિટીઝ. તો આઈ થિંક અપોલો હોસ્પિટલ્સને તો ડેફિનેટલી એમના પેરામીટર્સ આર ક્વાઇટ સ્ટ્રોંગ. અગર આપણે જોઈએ એવરેજ રેવન્યુ પર ઓક્યુપાઇડ બેડ, ઓક્યુપન્સી લેવલ્સ જોઈએ, અને એટ ધ સેમ ટાઈમ જે એમની ફાર્માસ્યુટિકલ બિઝનેસ છે, જે અપોલો ફાર્મસી છે, અને આઈ થિંક ધ ડાયગ્નોસ્ટિક બિઝનેસીસ દે આર ઓલ્સો ડુઈંગ ક્વાઇટ વેલ. તો અગર આપણે આ 3-4 ફેક્ટરને કમ્બાઇન કરીએ, કમ્બાઇન્ડ વિથ મેડિકલ ટુરિઝમ ઓલ્સો, તો આઈ થિંક બહુ સ્ટ્રોંગ પિક્ચર ઇમર્જ થાય છે. તો આઈ થિંક ઇટ્સ પોઝિટિવ. બટ લાર્જલી ફેક્ટર ઓલ્સો ઇન ટુ ધ પ્રાઇસ, કેમ કે જે સ્ટ્રોંગ પરફોર્મન્સ છે એ માર્કેટ વોઝ એક્સપેક્ટિંગ ફ્રોમ અપોલો હોસ્પિટલ્સ. તો એક વ્યૂ ઓવરઓલ ખાસ કરીને આપણને એક બનતો બતાવી રહ્યો છે. અહીંયાથી અપોલો હોસ્પિટલ, ઓએનજીસી બંને નિફ્ટી કંપનીઓ આજે એક નંબર્સને લીધે આપણે ફોકસમાં રાખવાની છે. ત્યારબાદ જ્યાં પરિણામનું આજે એક અસર બતાવી શકે છે, એક નાયકા માટે ખાસ વ્યૂ લઈ લઈએ નીરવજી, કારણ કે બધા ફ્રન્ટ પર નંબર્સ ચોખાસો સુધાર છે. 80% નફો સુધર્યો છે, વધ્યો છે. એબિટા 47% જેટલા વધ્યા છે. માર્જિન્સમાં પણ લગભગ 100 બેસિસ પોઈન્ટનો આપણને એક સુધારો જોઈ રહ્યા છે. નંજમાં કંપની 40% એક એક્વિઝિશન પણ કરવાની છે હિસ્સાનું, એનું એક અપ્રુવલ મળ્યું છે. તો કઈ રીતે નાયકા માટે એક સલાહ આપશો તમે? વેલ, આઈ થિંક ડિજિટલ ઇનિશિયેટિવ્સ સ્કેલ અપ થયા છે અને કંપનીએ સર્ટન કોસ્ટ કટિંગ મેજર્સ બી કર્યા છે. તો આઈ થિંક જે ઓપરેશનલ એફિશિયન્સીઝ આપણને દેખાઈ રહી છે, અને એટ ધ સેમ ટાઈમ જે ફોકસ ઓન પ્રીમિયમાઇઝેશન બી છે. તો આઈ થિંક કોમ્બિનેશન ઓફ 3-4 ફેક્ટર્સ કે તમારા ડિજિટલ ઓફરિંગ્સ હેવ બીન enhanced, તમારા કોસ્ટ ફેક્ટર્સ હેવ બીન કેપ્ટ અંડર કંટ્રોલ, કોસ્ટ કંટ્રોલ, કોસ્ટ રિડક્શન, અને એટ ધ સેમ ટાઈમ રિન્યુડ ફોકસ ઓન પ્રીમિયમાઇઝેશન. આ બધા ફેક્ટર્સે માર્જિન્સને એડ કર્યું છે, અને આઈ થિંક કન્સિક્વન્ટલી આપણે જોયું કે સ્ટ્રોંગ કમબેક કર્યું છે કંપની. તો એક વ્યૂ જોઈ રહ્યા છે નાયકા માટે પણ આજે એક સારા નંબરનો એક એને લીધે ખાસ નજર રાખવાની છે. જેએસપીએલ મેટલમાંથી એક કંપની કે જ્યાં આજે નંબરને લીધે એક ફોકસ રહેશે નીરવજી. પ્રોફિટમાં એક સુધાર છે, 12% જેટલા વધ્યો છે કંપનીનો નફો. આવક થોડી ઘટી છે. એબિટાના નંબર સારા છે. માર્જિન્સ તો ખાસો સુધાર બતાવી રહ્યા છે, 20.85% થી 24.4% વાયવે બેસિસ પર પહોંચ્યા છે. તો જેએસપીએલ માટે એક વ્યૂ લઈએ.
આઈ થિંક જેટલી બી સિમેન્ટ કંપનીઝ સ્ટીલ કંપનીઝ છે તો આઈ થિંક એમનું જે ડોમેસ્ટિક પરફોર્મન્સ જે ડોમેસ્ટિક ફેસિંગ કંપનીઝ છે એમણે બહુ જ સારી પરફોર્મન્સ રિફ્લેક્ટ કરી છે. અગર આપણે ટાટા સ્ટીલને બી જોઈએ તો આઈ થિંક એમણે બી ડોમેસ્ટિક ઓપરેશન્સ છે ત્યાં 24% ઇબિડા માર્જિન રિપોર્ટ કર્યું છે. તો આઈ થિંક જિંદલ સ્ટીલ એન્ડ પાવર બી જે ડોમેસ્ટિક ફોકસ્ડ ઓપરેશન્સ છે ત્યાં આપણે જોયું કે ઇબિડા માર્જિન 24% સુધી ગયા છે. અને આઈ થિંક ધીસ ઇઝ બેસ્ટ ઇન ક્લાસ. અને આનું ધ રીઝન ફોર ધીસ ઇઝ કોસ્ટ કંટ્રોલ, ઓપરેશનલ કંટ્રોલ્સ અને બેકવર્ડ ઇન્ટિગ્રેશન. મોસ્ટ ઓફ ધીઝ કંપનીઝ જે કન્સોલિડેશન થયું છે સ્ટીલ સેક્ટરમાં એના કારણે મોસ્ટ ઓફ ધ કંપનીઝ હેવ their captive iron ore mines. Iron ore coking coal prices have also been under control. So I think combination of few factors like reduction in coking coal prices and improvement in the steel volumes to a certain extent na karne I think this performance has come. But I think it's already there in the price. તો એક વ્યૂ જોઈ રહ્યા છે JSPL માટે જોઈએ આજે પરિણામ બાદનું એક રિએક્શન નજરમાં રાખવાનું છે. અમિત,